નમસ્કાર. આનંદીબેન પટેલનો ખળભળાટ. તેમણે કહ્યું કે ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે ભેદભાવ, હિંસા કે હુમલા કોઈપણ સભ્ય સમાજમાં અસ્વીકાર્ય છે. આનંદીબેન પટેલે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે અને ત્યાંની નવી ચૂંટાયેલી સરકાર હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મનો અનુસરતા લોકોની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરશે. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા હુમલા અને અત્યાચારને લઈને આનંદીબેન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. આનંદીબેન પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલાના સમાચાર ચિંતાજનક છે. નોબેલ પુરસ્કાર વિજેતાએ તાજેતરમાં બાંગ્લાદેશની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કહ્યું, શું તેઓ આ દેશના લોકો નથી? તમે આ દેશને બચાવવા માટે સક્ષમ છો? શું તમે કેટલાક પરિવારોને બચાવી શકતા નથી? તેઓ મારા ભાઈઓ છે અને અમે સાથે મળીને લડીએ છીએ અને અમે સાથે રહીશું. ધન્યવાદ. જય હિન્દ.